ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ છે, હેડિંગ મારજો. હવે આપણે જોવાનું છે, હેડિંગ મારજો દરેક જણ મારી સાથે. હવે આપણે જોવાનું છે રેખીય વિદ્યુત ભાર વિતરણના લીધે કોઈ બિંદુ P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધો. ચાલો, આપણને કહેવામાં આવેલું છે કે આપણી પાસે રેખીય વિદ્યુતભાર વિતરણ છે, સતત રેખીય વિદ્યુતભારનું વિતરણ છે, અને તેને કારણે કોઈ એક બિંદુ P હશે જેના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો સ્ટાર્ટ કરીશું અને આપણે કેવી રીતે કરીશું. દરેક જણનું ધ્યાન અહીંયા રહેશે. ચાલો, સૌથી પહેલા તો આપણે ધ્યાનમાં લઈશું એક રેખા. અહીંયા જોજો બહુ ધ્યાનથી. માની લો કે આ મારી પાસે એક રેખા છે. કેવી રેખા? કે જેના ઉપર વિદ્યુતભાર સતત વહેંચાયેલો છે. ઓકે, એ સતત વિદ્યુતભાર વિતરણને કારણે કોઈ એક બિંદુ P છે, એના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. આ બિંદુ P છે, તેના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ધ્યાનથી જોજો શું કરીશું. સૌથી પહેલા આ જે રેખા છે તે રેખા પર એક નાનો અમથો ખંડ ધ્યાનમાં લઈશ, અને એ જે નાનો ખંડ છે તેને હું નામ આપીશ dr. ઓકે, નાનો ખંડ dr. ખંડ નાનો હોય તો તેની અંદર સમાતો વિદ્યુતભાર પણ કેવો હોય? નાનો હોય. ખંડ નાનો છે તો તેની અંદર સમાયેલો વિદ્યુતભાર પણ કેવો હોય? નાનો. એ નાના વિદ્યુતભારને હું નામ આપીશ dq. તો અહીંયાથી આટલે સુધીની જે લંબાઈ છે, અહીંયાથી આટલે સુધીની જે લંબાઈ છે તે dr, અને એની અંદર સમાયેલો જે વિદ્યુતભાર છે તે dq. લંબાઈ dl અને વિદ્યુતભાર dq. હવે હું ધ્યાનમાં લઈશ એક ઉગમ બિંદુ, જેને હું કહી દઈશ O. ઉગમ બિંદુની સાપેક્ષે આપણો આ જે ખંડ છે એનો સ્થાન સદિશ હું કહીશ r, અને એ જ ઉગમ બિંદુથી આપણું જે બિંદુ P છે એના સ્થાન સદિશને કહીશ કેપિટલ R. અને તમારો આ જે ખંડ છે એનાથી જે બિંદુ P છે એના સ્થાન સદિશને હું નામ આપીશ સદિશ R ડેશ. અહીંયાથી આનો સ્થાન સદિશ R, અહીંયાથી આનો સ્થાન સદિશ R ડેશ, અને અહીંયાથી આનો સ્થાન સદિશ કેપિટલ R. બીજી વસ્તુ, હવે આપણે એક કામ કરીએ, ધ્યાનથી સાંભળજો. ધારણા કરો, ધારો કે આપેલી રેખા માટે એકમ લંબાઈ દીઠ, મારી સાથે વસ્તુ લખવાની કોશિશ કરજો, કારણ કે હું લખીને તમારી માટે મહેનત કરું છું. ઓકે, જેથી તમને થિયરી સમજ પડે. બાકી હું અહીંયા આકૃતિ પરથી જ એક્સપ્લેન કરવા લાગીશ તો બધું તમારા ઉપરથી જશે. એટલે બધી વસ્તુ જેટલી બની શકે તેટલી વસ્તુનો અહીંયા લખું છું. તો મારી સાથે લખજો, જેથી તમારી નોટ તૈયાર થાય, થિયરી પણ તમારી સાથે સાથે તૈયાર થઈ જાય. ઓકે, તો ધારો કે રેખા માટે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારની ઘનતા, અને આપણને બધાને ખબર છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર ઘનતા એને આપણે કહીએ છીએ રેખીય ઘનતા, જેને સંજ્ઞા આપીએ છીએ લેમ્ડા. ધારો કે રેખા માટે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે. ઓકે, એકમ લંબાઈની વિદ્યુતભાર ઘનતા કેટલી છે? લેમ્ડા. સોરી, ધારો કે કોઈ એક રેખા માટે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, હવે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એને આપણે શું કહીએ છીએ? રેખીય ઘનતા, જેને આપણે કહેતા હોઈએ છીએ લેમ્ડા.
તો પહેલો મુદ્દો લખીશ કે ધારો કે આપણી આ રેખા માટે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા છે. એકમ લંબાઈનો વિદ્યુતભાર લેમ્બડા માટે તમારી પાસે કેટલી લંબાઈ છે? dl. આપણે નાનો ખંડ ધ્યાનમાં લીધો છે, બરાબર? એકમ લંબાઈનો વિદ્યુતભાર લેમ્બડા, તો આ જે લંબાઈ dl છે માટે dl લંબાઈનો વિદ્યુત ભાર બરાબર શું થાય? લેમ્બડા ઇન્ટુ dl થાય કે ના થાય? એકમ લંબાઈનો વિદ્યુતભાર લેમ્બડા, તો dl લંબાઈનો વિદ્યુતભાર કેટલો? લેમ્બડા ઇન્ટુ dl થાય કે ના થાય? છે ને? dl લંબાઈનો વિદ્યુતભાર મળી ગયો લેમ્બડા ઇન્ટુ dl. અને dl લંબાઈનો જે વિદ્યુતભાર છે તેને તો આપણે નામ આપેલું છે dq. તો dl લંબાઈનો જે વિદ્યુતભાર છે એને તો આપણે નામ આપેલું છે dq. તો સૂત્ર મળી ગયું dq બરાબર લેમ્બડા ઇન્ટુ dl. આ તમને એકમ લંબાઈનો વિદ્યુતભાર મળી ગયો. આ જે નાની લંબાઈ છે ને, નાની લંબાઈ dl લંબાઈ, એ dl લંબાઈનો વિદ્યુતભાર dq તમને મળી ગયો. હવે આપણે આ જે નાનો ખંડ છે dl લંબાઈનો, કે જેના પર વિદ્યુતભાર કેટલો છે? dq. આના પર વિદ્યુતભાર કેટલો છે? dq. તો એના પર રહેલા dq વિદ્યુતભારને કારણે બિંદુ p પર લાગતું વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરીશું. આપણને દરેકને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે E બરાબર k q upon r સ્ક્વેર. આપેલા સૂત્રમાં જે q છે તે કયો વિદ્યુતભાર આવે? જે લગાડે છે, બરાબર ને? જે લગાડતો હોય તે આવે. આને કારણે આના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો, નાના ખંડને કારણે p પર લાગતું વિદ્યુત ક્ષેત્ર, જેને હું કહીશ E બરાબર કરીને k. q કેટલો આવશે? આના ઉપર q કેટલો છે? તો કે dq છે, તો અહીંયા આવશે dq. અને છેદમાં r સ્ક્વેર એટલે કે અંતરનો વર્ગ. આ બેની વચ્ચેનું અંતર કેટલું છે? r ડેશ છે, તો અહીંયા આવશે r ડેશ આખાનો વર્ગ. તો આને કારણે આના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર પરથી લખી નાખ્યું E બરાબર k dq r ડેશ સ્ક્વેર. જો તમે આ વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે પ્રેઝન્ટ કરો તો બોલો અહીંયા એકમ સદિશ આવે કે ના આવે? કોની દિશાનું એકમ સદિશ? p ની દિશાનું એકમ સદિશ. અને જે બિંદુ p છે એ બિંદુ p ની દિશા બોલો r ડેશ ની દિશા કહેવાય કે ના કહેવાય? કારણ કે બિંદુ p એનો સ્થાન સદિશ r ડેશ છે, તો p ની દિશા એટલે કે r ડેશ ની દિશા માટે એકમ સદિશ કોનો લખાશે? r ડેશ ની દિશાનો એકમ સદિશ. તો સદિશ E બરાબર k dq r ડેશ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ r ડેશ. બીજી વસ્તુ, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે, બરાબર, એ આપણે માન્યું છે કે નાના ખંડને કારણે લાગે છે. આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર લખ્યું છે ને, એ વિદ્યુત ક્ષેત્ર નાના ખંડને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર છે. અને નાના ખંડને કારણે જે પણ વિદ્યુત ક્ષેત્ર લાગે તે પણ નાનું હોવાનું, જેને આપણે કહીશું dE. ટૂંકમાં આ જે નાનો ખંડ છે ને તેની લંબાઈ dl છે, તેના પર વિદ્યુતભાર કેટલો છે? dq છે. અને dq ને કારણે p પર લાગતું વિદ્યુત ક્ષેત્ર આ છે. હવે dq એટલે કે નાનો વિદ્યુતભાર, અને નાના વિદ્યુતભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર લાગે તે પણ કેવું હોય? નાનું હોય કે ના હોય? માટે વિદ્યુત ક્ષેત્રને કહી દીધું dE. મળી ગયું સૂત્ર. બીજી વસ્તુ, આ જે વિદ્યુત ક્ષેત્ર તમને મળેલું છે તે કોનું છે? નાના ખંડને કારણે લાગતું, નાના ખંડને લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર છે. પણ આપણે તો શોધવાનું છે રેખીય વિદ્યુતભાર વિતરણને કારણે. રેખીય વિદ્યુતભાર વિતરણનો મતલબ આખાને કારણે. નાનાને કારણે p પર લાગતું વિદ્યુત ક્ષેત્ર તો આપણને મળી ગયું, પણ આપણે શોધવું છે આખી રેખાને કારણે p પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. અને આપણે આગળ 11 માં ભણી ગયા છે કે જ્યારે નાનાને કારણે લાગતી કોઈ વસ્તુ મળેલી હોય અને આખાને કારણે લાગતી વસ્તુ શોધવી હોય, તો જે નાનાની વસ્તુ મળે તેનું શું કરતા હતા? સંકલન કરતા હતા. અથવા તો શરૂઆતમાં શું કરતા હતા? એને સિગ્મામાં કન્વર્ટ કરતા હતા, બહુ મોટો સરવાળો બતાવતા હતા, અને ત્યારબાદ એનું સંકલન કરતા હતા કે નતા કરતા? તો સેમ અહીંયા આપણે એ જ કરીશું. નાના ખંડને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર આટલું છે, તેનું સંકલન કરી નાખો.
તો આખાને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર મળવાનું કે નહીં મળવાનું? સિમ્પલ છે, જોઈ લો અહીંયા. ચાલો, આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે નાના ખંડને કારણે છે, તો આખા ખંડને કારણે શોધવા માટે તેને શું કરવાનું? સંકલન કરવાનું. તો સ્ટાર્ટ કરીએ. d નું સંકલન શું થશે? e બરાબર કરીને k નું સંકલન ના થાય તો k as it is તેના તે. અને એક મિનિટ, આ જે dq છે, dq એ dq બરાબર શું મળેલા છે? લેમ્બડા * dl. તો એક કામ કરો, પહેલા આપણે અહીંયા જ રજૂઆત કરીશું. બહુ ધ્યાનથી જોજો, અથવા તો અહીંયા જોજો. સૌથી પહેલા તો as it is રાખી મૂકો હમણાં d ને બરાબર કરીને k તેના તે. બોલો dq કેટલા મળેલા છે આપણને? લેમ્બડા * dl. અને છેદમાં કોણ છે? r dash સ્ક્વેર ઇન્ટુ અહીંયા એકમ સદિશ r dash. હવે આનું આપણે સંકલન કરીશું. સંકલન, ચલો સંકલન કરીએ. શું થશે? de નું સંકલન શું થશે? e. k નું સંકલન થઈ શકવાનું નથી, આથી k as it is તેનો તે. પણ લેમ્બડા * dl એનું તો સંકલન થાય કે ના થાય? તો ઇન્ટિગ્રેશન ઓફ લેમ્બડા * dl. અને છેદમાં શું આવશે? બોલો બધા? r dash સ્ક્વેર as it is તેના તે, અને અહીંયા એકમ સદિશ r dash. છે ને સિમ્પલ? એકદમ સિમ્પલ છે. બીજી વસ્તુ કે જે લેમ્બડા છે, જેને આપણે કહીએ છે રેખીય ઘનતા, એ પણ અચળ રહેવાની છે. તો તમે ચાહો તો લેમ્બડાને પણ સંકલનની બહાર કાઢી શકો છો, તમારી ઈચ્છા. અને આટલું કરીને છોડો તો પણ ચાલશે, તમારી ઈચ્છા. બીજું કે આને સિગ્માના સ્વરૂપમાં દર્શાવો તો આ રીતે દર્શાવી શકાય. જોજો, de ને સિગ્માના સ્વરૂપમાં દર્શાવવો હોય તો e કહેવાશે, અને અહીંયા જે k છે તેને તેના તે રાખો, અથવા તો સિગ્મા બનાવી દો અને ડાયરેક્ટ લખી નાખો k dq r dash સ્ક્વેર. હવે તમારા પર ડિપેન્ડ કરે છે, આ પણ બરાબર છે અને આ પણ બરાબર છે. તો આ રીતે રેખીય વિદ્યુતભાર વિતરણને કારણે બિંદુ P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે. સૌથી પહેલા નાના ખંડને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધી નાખો, અને ત્યારબાદ તેનું સંકલન કરી નાખો, તો આખી રેખાને કારણે લાગતું P પરનું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. સિમ્પલ છે. એકવાર આને નોટ કરી લો, ત્યારબાદ આગળ વધીએ છીએ. ઓકે, બીજું તો તમે ચાહો તો આને સિમ્પલ પણ રાખી શકો. સિમ્પલ નો મતલબ શું? આના પરથી ડાયરેક્ટ પણ આ રીતે લખી શકો કે જે de છે એ de નું સંકલન તમે શું લખશો? ઓન્લી e લખશો, બરાબર કરીને આખું આની આગળ સંકલન પાડી દો. તો ઇન્ટિગ્રેશન ઓફ લખાશે કે લેમ્બડા ઇન્ટુ dl છેદમાં r dash સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ r dash. આ પણ ચાલે, કોઈ ફરક નથી, બધાના મીનિંગ એક જ છે. ઓકે, તો ગુજવાઈ ના થતા ચોપડીમાં ક્યાં આવો આપે તો, જો કે મને ખબર જ છે કે તમને ખબર તો પડે જ છે, પણ છતાંય મેં લખી નહીં. તો કઈ નહીં, આ જે હતું તે શું હતું? રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. હવે શું આવશે? હવે રેખીય શબ્દ કેન્સલ કરીને આવશે પૃષ્ઠ. હવે આપણો સવાલ છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને લીધે P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. રેખાનું શું થઈ ગયું? પૃષ્ઠ. તો અહીંયા પણ તમારી જે રેખા છે તે કન્વર્ટ શેમાં થઈ જશે? બોલો? પૃષ્ઠમાં. માની લો કે આ તમારું પૃષ્ઠ થઈ ગયું. ઇમેજિન કરો કે હવે શું થઈ ગયું? પૃષ્ઠ. અને આખા પૃષ્ઠ પર બધે જ વિદ્યુતભાર વહેંચાયેલો છે. અને એ જે તમારું પૃષ્ઠ છે એની અંદર એક નાનો ખંડ, હવે એને કહેવાશે પૃષ્ઠખંડ. આની આગળ જે ખંડ હતો એને આપણે રેખીય ખંડ કહેતા હતા, નાનો dl. હવે આ તમારો થઈ ગયો નાનો પૃષ્ઠખંડ. રેખીય ખંડ હોય તો તેને આપણે dl કહેતા હતા. આ પૃષ્ઠખંડ છે તો તેને dl નહીં કહીએ. શું કહીશું? હવે એને નામ આપીશું dl ની જગ્યાએ, હવે એને નામ આપીશું dl ની જગ્યાએ dA. અને જે પૃષ્ઠખંડ નાનો છે એ નાનો પૃષ્ઠખંડ હોય તો તેના પર વિદ્યુતભાર પણ કેવો હોવાનો? નાનો છે. તો જે પૃષ્ઠખંડ છે એનું ક્ષેત્રફળ dA જે નાનું છે, આથી તેના ઉપર વિદ્યુતભાર પણ કેવો? નાનો, જેને આપણે કહીશું dQ. બીજો કોઈ ફરક નહીં પડે. સેમ અહીંયા પણ કોઈ ફરક નહીં પડે. અહીંયા તમે રેખા લખતા હતા, હવે લખવાનું પૃષ્ઠ. ધારો કે પૃષ્ઠ માટે એકમ લંબાઈ, અહીંયા લંબાઈ લખતા હતા, પૃષ્ઠ પાસે ક્ષેત્રફળ હોય તો લખવાનું ક્ષેત્રફળ. અહીંયા રેખીય ઘનતા લખતા હતા, હવે લખવાનું પૃષ્ઠ ઘનતા.
અહીંયા લેમ્ડા લખતા હતા એની જગ્યાએ લખવાનું સિગ્મા. આપણે આગળ ભણી ગયા ને, બસ એ જ કરવાનું છે. રેખાનું પૃષ્ઠ લેમ્ડાનું સિગ્મા. અહીંયા dl લખતા હતા એની જગ્યાએ લખવાનું da. લંબાઈ લખતા હતા, હવે લખવાનું ક્ષેત્રફળ. અહીંયા લેમ્ડા લખતા હતા એની જગ્યાએ લખવાનું બોલો સિગ્મા. dl લખતા હતા એની જગ્યાએ લખવાનું a. બીજો કોઈ ફરક નહીં પડે. વિદ્યુતભાર તો વિદ્યુતભાર જ રહેશે ને. નાની લંબાઈ હોય તેનો વિદ્યુતભાર પણ dq અને નાનું ક્ષેત્રફળ હોય તેનો પણ વિદ્યુતભાર dq. નાનું જે પૃષ્ઠ છે તેના પરનો વિદ્યુતભાર તો dq છે ને. ઓકે, બીજો કોઈ ફરક નથી પડતો. ખાલી જ્યાં l હતું ત્યાં a કરી નાખો અને જ્યાં લેમ્ડા હતું ત્યાં સિગ્મા કરી નાખો. તમારી આખી થિયરી આ જ રહેશે, બીજો કોઈ ચેન્જ નહીં આવે. અહીંયા પણ આ બધું એઝ ઇટ ઇઝ તેનું તે dq પણ તેના આ બધું એઝ ઇટ ઇઝ તેનું તે. અહીંયા પણ આ વસ્તુ એઝ ઇટ ઇઝ તેની તે રહેશે. ખાલી ફરક ત્યાં પડશે. અહીંયા જ્યાં લેમ્ડા છે ત્યાં સિગ્મા કરી નાખો, dl છે ત્યાં a કરી નાખો. લેમ્ડા છે ત્યાં સિગ્મા કરી નાખો, dl છે ત્યાં a કરી નાખો. લેમ્ડા છે ત્યાં સિગ્મા કરી નાખો, dl છે ત્યાં a કરી નાખો. આવી ગયો તમારો જવાબ. કોઈ ફરક પડવાનો નથી. એક રેખીય વિદ્યુતભાર ઘનતાની થિયરી આવડશે તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની થિયરી એઝ ઇટ ઇઝ છે તમે આરામથી બનાવી શકશો. બહુ સિમ્પલ છે અને દરેકે સૂત્ર મળે કરી નાખો. ખાલી ફરક શું? રેખીય વિદ્યુતભાર ઘનતામાં જ્યાં લેમ્ડા હતી એની જગ્યાએ તમારે કરવાનું સિગ્મા. જ્યાં તમે dl શબ્દ વાપરતા હતા એની જગ્યાએ વાપરવાનો શબ્દ da. બીજો કોઈ ફરક નથી. તો આ થઈ ગઈ તમારી થિયરી પૂરી થઈ ગઈ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. આ તમારું પૃષ્ઠ હતું. પૃષ્ઠમાં નાનો ખંડ પૃષ્ઠખંડ, જેનું ક્ષેત્રફળ dA, જેના પરનો વિદ્યુતભાર dq. સિમ્પલ છે. ચેક કરી લો એકવાર. પોઝ કરો વિડિયો અને ઉતારો તો ઉતારી લો ફટાફટ. ઓકે, હવે આગળ વધીએ. હવે ત્રીજું આવશે પૃષ્ઠની જગ્યાએ કદ વિદ્યુતભાર ઘનતા. હવે સવાલ છે કદ વિદ્યુતભાર ઘનતા. અહીંયા જુઓ, હવે કદ કીધું. સિમ્પલ છે ભાઈ. કદ કે તો શું કરવાનું? હમણાં લેમ્ડા નું શું કહ્યું? સિગ્મા. હવે સિગ્મા નું શું કરવાનું? રો. dl નું કહ્યું da. dl નું કહ્યું da. હવે dl નું શું કરવાનું? dv. લંબાઈ હોય તો dl, ક્ષેત્રફળ હોય તો da, કદ હોય તો dv. લંબાઈ હોય તો લેમ્ડા રેખીય ઘનતા, પૃષ્ઠ હોય તો સિગ્મા પૃષ્ઠ ઘનતા, કદ હોય તો રો કદ ઘનતા. તો બસ હવે જ્યાં સિગ્મા દેખાય ત્યાં રો કરો અને da દેખાય ત્યાં dv કરો. થિયરી પૂરી. જવાબ આવી ગયો. ચેક કરી લેજો. સ્ટાર્ટ કરીએ. પહેલા તો અહીંયા જ્યાં પૃષ્ઠ છે એની જગ્યાએ શું કરીશ? કદ. ક્ષેત્રફળ હોય તો પણ કદ, પૃષ્ઠ હોય ત્યાં કદ, સિગ્મા હોય સિગ્માની જગ્યાએ શું કરવાના? રો. da ની જગ્યાએ શું કરવાના? dv. ક્ષેત્રફળની જગ્યાએ શું લખવાનું? કદ. સિગ્માની જગ્યાએ શું લખવાની? રો. da ની જગ્યાએ dv. સિમ્પલ. એવી રીતે અહીંયા કોઈ ચેન્જીસ નહીં આવે. અહીંયા એઝ ઇટ ઇઝ બરાબર, કારણ કે આની અંદર કોઈ ચેન્જીસ નહીં આવે. એનું કારણ છે બીજી વસ્તુ અહીંયા ચેક કરી લો. હવે આને કદ બનાવી દો. માની લો કે આ તમારું કદ તૈયાર થઈ ગયું. આ તમારું કદ છે. આ એક કદ છે. તો આ શું ગણાશે? એક કદખંડ ગણાશે. આખું જે કદ છે એનો નાનો કદખંડ, અને નાનો કદખંડ હોય એનું કદ dv કહેવાય કે ના કહેવાય? અને એનો વિદ્યુતભાર જેને કહેવાશે dq. તો ટૂંકમાં રેખીય ઘનતાવાળામાં પણ એટલે કે રેખીય વિતરણમાં પણ વિદ્યુતભાર dq હતો, પૃષ્ઠમાં પણ વિદ્યુતભાર dq રહ્યો, અને કદ વિતરણમાં પણ નાના ખંડનો વિદ્યુતભાર તો dq જ હશે. ખાલી બદલાયું શું? ઘનતાઓ બદલાઈ અને સંજ્ઞાઓ બદલાઈ. કોની કોની સંજ્ઞા બદલાઈ? લેમ્ડામાંથી સિગ્મા અને સિગ્મામાંથી રો થઈ ગયું, dl માંથી d અને da માંથી dv થઈ ગયું. બીજો કોઈ ફરક પડ્યો નથી. તો ફટાફટ અહીંયા કોઈ ફરક નહીં પડે. અહીંયા ફરક પડશે જ્યાં સિગ્મા છે એની જગ્યા ઉપર કરવાના રો, da ના dv, રો dv, રો dv. ચેક. સિમ્પલ છે. ચેક કરી લો. આ સૂત્ર તમને મળ્યા હશે, સાબિત કરીને આપ્યા છે. જોઈ લો. એકવાર આને ફટાફટ નોંધી લો. ત્રણે ત્રણ વિતરણને કારણે કોઈ બિંદુ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવાનું મેં તમને શીખવાડ્યું.
કોઈ એકનું આવડે તો બધાનું આવડી ચેક